નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 36 રેવણ અને નાગનાથ સામર્થ્ય વૃત્તાંત. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તમે જ માતા પિતા તમે છો, તમે જ બંધુ સખા અમારા, તમે જ વિદ્યા, તમે જ ધન છો, તમે જ સર્વસ્વ દેવ અમારા. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. આગળના અધ્યાયમાં આપણે જોયું કે ગુરુદેવ દત્તાત્રેય પોતાના વરદ હસ્તે રેવણનાથને અનુગ્રહ આપીને સર્વ કળા અને સકળ સિદ્ધિઓથી પુરસ્કૃત કર્યા, અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓમાં પણ પારંગત કર્યા, જેને પ્રતાપે એમનામાં એવી અખૂટ શક્તિનો સ્ત્રોત વહેતો થયો કે સરસ્વતી વિપ્રના મૃત પુત્રોને ભગવાન શંકર પાસેથી પાછા મેળવવા માટે ઠેઠ કૈલાસમાં એ પહોંચી ગયા. કૈલાસના મુખ્ય દ્વાર પર વિજયધ્વજ નામે શિવગણ દ્વારપાળ તરીકે ફરજ પર હતો. તેને જોઈને રેવણનાથ અટકીને ઊભા રહ્યા. તેમને જોઈને શિવગણે પૂછ્યું, તમે કોણ છો મહારાજ? ક્યાં ચાલ્યા? તમારે કોનું કામ છે? શું કામ છે? આટલા બધા સવાલો સાંભળીને રેવણનાથ ગુસ્સાભેર બોલ્યા, મારું નામ રેવણનાથ છે. જઈને શિવજીને કહો કે તેણે વિપ્ર પુત્રો ચોરીને અહીં આણ્યા છે. તેને લેવા માટે અને શિક્ષા કરવા માટે હું અહીં આવ્યો છું. આ સાંભળીને શિવગણ વિચારમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે બાબા, તમારી ભાષા પરથી એમ જણાય છે કે તમારા ગુરુ કોઈ ગંધર્વ હોવા જોઈએ, એટલે જ તમારામાં ગંધર્વના સંસ્કારની છાંટ વાણીમાં ઉતરી આવી છે. માટે જરા આદરપૂર્વક બોલતા શીખો અને અહીંથી તળો. રેવણનાથને શિવગણના વચનો સાંભળીને અત્યંત ક્રોધ ચડ્યો. એ ગરજીને બોલ્યા, મારા ગુરુ કોણ છે તે હમણાં જ તને બતાવું છું. અરે તારે ગંધર્વની જેમ જંગલમાં રાન રાન અને પાન પાન થવું ન પડે તે સંભાળજે. આમ કહીને જોડીમાંથી ચપટી ભસ્મ લઈ સ્પર્શાસ્ત્રનો પ્રયોગ કર્યો. શિવગણ તરત જ જમીન સાથે ચોંટી ગયો. આવી રીતે 1300 ગણો જમીન સાથે સજ્જડ ચોંટી ગયા. પગ ઉચકવા પ્રયત્ન કરે પણ પગ ઉચકાય જ નહીં, એટલે હાથ પકડીને જોર કાઢવા લાગ્યા તો હાથ પણ ચોંટી ગયા. આવી રીતે હાથ અને પગ જમીન સાથે ચોંટવાથી બધા પશુની જેમ ચોપગા થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા. જરા પણ ચસકાય નહીં એવી સ્થિતિ થઈ ગઈ. આ સમાચાર શિવભુવનમાં શિવજી સુધી પહોંચ્યા. કૈલાસમાં શિવજીની સેવામાં હાજર ગણો પણ આ દુઃખદ પરિસ્થિતિથી ચોંકી ગયા અને ભગવાન શંકરને વિનંતી કરવા લાગ્યા, હે પ્રભુ નીલકંઠ, એક મહાપરાક્રમી માનવ સુભટ કૈલાસના પાદરે આવ્યો છે. તેણે આપણા 1300 દ્વાર રક્ષક ગણોને ભોય સાથે જકડી રાખ્યા છે. હાથ અને પગ બંને ચોંટી ગયા છે અને બધા જ બૂમો પાડીને વિલાપ કરી રહ્યા છે. આ સાંભળીને શિવજીએ કલ્પાંત ભૈરવને આજ્ઞા કરી, જાઓ જલ્દી અને જુઓ કોણ આવ્યું છે, તેને યોગ્ય શિક્ષા કરો. શિવજીના વચનો સાંભળીને અષ્ટભૈરવો પ્રલયાગ્નિને સાથે લઈને સેંકડો ગણો સહિત કૈલાસ ગ્રામને પાદરે આવ્યા અને જોયું 1300 ગણો ભોય સાથે ચોટીને કલ્પાંત કરી રહ્યા છે. તરત જ અષ્ટભૈરવે પિનાક નામે ધનુષ હાથમાં લઈ સરસંધાન કર્યું. આ જોઈને રેવણનાથે ચપળતાથી શસ્ત્ર સંધાન કર્યું અને સેંકડો ગણો પાછા ત્યાં જ જમીન સરસા ચોંટી ગયા. અષ્ટભૈરવો મહાપ્રતાપી અને સુરવીર હતા. તે આવા શસ્ત્રોથી ડરી જાય એવા ન હતા. તેમણે ટંકાર કરીને તીવ્ર અસ્ત્રોનું સંધાન કર્યું. એકે પ્રબળ વાતાસ્ત્ર છોડ્યું, બીજાએ પ્રલયાસ્ત્ર છોડ્યું, એકે વિશાળ નાગાસ્ત્રનું સંધાન કર્યું, તો એકે વળી કઠોર ધુમ્રાસ્ત્રનું આયોજન કર્યું. એકે વાસવ શક્તિ નિર્માણ કરી, તો બીજાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું.
આવી રીતે એકબીજાથી ચડિયાતા અસ્ત્ર શસ્ત્રો છોડીને મહાભયંકર યુદ્ધનું ઘમસાણ ત્યાં મચી ગયું. વીરભદ્રે વિભક્ત અસ્ત્ર છોડ્યું. તેનાથી હજારો બાણોનો સમૂહ ઉત્પન્ન થયો. એ જોઈને રેવણનાથે ચપટી ભસ્મ હાથમાં લઈ એકથી ચડિયાતા 8 અસ્ત્રોનું મુખેથી રટન કરીને અષ્ટભૈરવ પર છોડ્યા. વાતાસ્ત્ર પર પર્વતાસ્ત્ર, અરણ્યાસ્ત્ર પર જલદાસ્ત્ર તેમજ નાગાસ્ત્ર પર ખગાસ્ત્ર છોડ્યા. વળી ધૂમ્રાસ્ત્ર પર આદિત્ય નામે વાસવ શક્તિ છોડી તથા બ્રહ્માસ્ત્ર, વજ્રાસ્ત્ર, સ્તવનાસ્ત્ર અને વિભક્તાસ્ત્ર નિર્માણ કર્યા. 8 અસ્ત્રો આકાશમાં ફરીને જુદા જુદા ભૈરવો પર પડ્યા. આમ 8 ભૈરવો જર્જર થઈ ગયા. આ સમાચાર વાયુ વેગે શિવજી પાસે પહોંચ્યા. અષ્ટભૈરવો પણ રણ મેદાનમાં નષ્ટ થયા. આ જાણીને શંકરે તત્કાળ નંદી પર સવારી કરી ત્રિશૂલ હાથમાં લીધું તેમજ ચક્ર, ખડગ, સર, સાયક, અંકુશ અને ડમરું હાથમાં ધારણ કરી યુદ્ધ ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. તરત જ પરિસ્થિતિનું આંકલન કર્યા પછી કામાંતકનું સરસંધાન કર્યું. આ જોઈને રેવણનાથે એક જોરદાર અસ્ત્ર શિવજી તરફ ફેંકવા માટે તૈયારી કરી. વાતાકર્ષણ અસ્ત્ર ભણીને શિવજી તરફ છોડ્યું. આ તીવ્ર અસ્ત્રનો સ્પર્શ થતાં જ શિવજીનો શ્વાસ રૂંધાવા લાગ્યો. નંદી પર હોવા છતાં તે આકુળ વ્યાકુળ થઈ ગયા. મૂર્છિત થઈને જમીન પર પડ્યા. હાથમાંના અસ્ત્રો છૂટી ગયા. ગાત્રો શિથિલ થઈ ગયા. આ બાજુ અષ્ટભૈરવો પણ મૂર્છિત દશામાં પડ્યા છે. બધા જ શિવગણો અસ્ત વ્યસ્ત દશામાં છિન્ન ભિન્ન અંગો સાથે પડ્યા છે. દૂરથી ગંધર્વોએ યુદ્ધનું આ ભીષણ દ્રશ્ય જોઈ લીધું. તરત જ વિષ્ણુ પાસે દોડ્યા અને શિવજીની મૂર્છાના સમાચાર આપ્યા. યુદ્ધની ભયંકર પરિસ્થિતિના સમાચાર સાંભળીને કમલાપતિ તરત જ ગરુડે ચડીને યુદ્ધ ક્ષેત્રમાં આવી પહોંચ્યા. દૂરથી યોગમૂર્તિ રેવણનાથને જોયા અને તેમની પાસે આવીને અંતરમાં અત્યંત પ્રેમભાવ સાથે કહેવા લાગ્યા, હે તપમૂર્તિ મહારાજ, કયા કારણસર તમારા ચિત્તમાં મનોવિક્ષેપ અને દુઃખ થયું છે? શા માટે તમે કોપાયમાન થયા છો નાથ? રમાપતિના મધુર વચનો સાંભળીને રેવણનાથનો ક્રોધાગ્નિ શાંત થયો. તેમણે સ્વસ્થ થઈને કહ્યું, હે કમલનયન, હું સરસ્વતી વિપ્રના ઘરે હાજર હતો ત્યારે શિવજીએ યમરાજને મોકલીને વિપ્રપુત્રના પ્રાણ હરી લીધા અને મારો અનાદર કર્યો. આથી હું વિપ્રના 7 પુત્રને લેવા આવ્યો છું અને શિવજીને શિક્ષા કરીને જ જઈશ. તમે શિવજીને કહો કે 7 બાળકો મારે હવાલે કરી દે, નહીં તો શિક્ષા માટે તૈયાર રહે. રેવણનાથના ક્રુદ્ધ વાકબાણ સાંભળીને વિષ્ણુએ શાંત ચિત્તે કહ્યું, હે નાથ મહારાજ, એ 7 બાળકોના જીવો મારી પાસે જ છે, સુષુપ્ત હાલતમાં છે. એ 7 જીવો હું તમારે હસ્તગત કરીશ. તમે એના દેહનું નિર્માણ કરજો. આ સાંભળતા જ રેવણનાથ ખુશ થઈ ગયા. પછી વાત પ્રેરક અસ્ત્ર જપીને શૂલપાણી શંકરને સાવધ કર્યા. વિભક્તાસ્ત્ર છોડીને બધા શિવગણોને મુક્ત કર્યા. સ્થિતિ મંત્ર સુખવાસનો સઘન પ્રયોગ કરીને અષ્ટભૈરવોને પણ બેઠા કર્યા. પછી બધા જ આનંદિત થઈને ત્યાં ભેગા થયા અને રેવણનાથને ભક્તિભાવપૂર્વક અહોભાગ્યથી નમન કરી રહ્યા. વિષ્ણુ ભગવાને 7 વિપ્રપુત્રોની પ્રાણ જ્યોતિ રેવણનાથને સોંપતા કહ્યું કે આને હવે તમે સંભાળજો. રેવણનાથે અતિ પ્રેમ અને આદરપૂર્વક વિષ્ણુજી પાસેથી વિપ્ર પ્રાણ જ્યોતિ સ્વીકારી અને તરત જ વ્યાનાસ્ત્ર મુખે જપીને પૃથ્વી લોક પર વિટેગ્રામમાં સરસ્વતી વિપ્રને ત્યાં 3જે દિવસે કયા મુજબ આવીને ઊભા રહ્યા. સરસ્વતી બ્રાહ્મણ પરિવાર નાથને આવેલા જોઈને અતિ હર્ષથી એમના ચરણોમાં વંદી રહ્યો. પછી રેવણનાથે સરસ્વતી ચંદ્રને કહ્યું, હે વિપ્રવર, પુત્રનો મૃતદેહ અહીં લાવ અને હાડકાં છૂટા પાડીને કૂટીને મીણ જેવો ગોળો બનાવી લાવ. વિપ્રએ પુત્રના મૃતદેહને ઝીણો ખાંડીને મીણના ગોળા જેવો બનાવી લાવ્યો.
રેવણનાથે ગોળાના 7 ભાગ પાડ્યા અને સંજીવની મંત્ર પ્રયોગ ભણીને ભસ્મ છાંટતા જ 7 ભાગોમાંથી 7 બાળકો ઉઠીને રડવા લાગ્યા. વિપ્ર દંપતીના આનંદનો પાર ન રહ્યો. બ્રાહ્મણીએ વારાફરથી દરેક બાળકને લઈને તેને છાતીએ વળગાડીને શાંત કર્યા. એમ કરતા બાળકો 12 દિવસના થયા. દરેક બાળકને પારણામાં નાખી નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. એકનું નામ સારંગીનાથ, બીજાનું નામ જોગીબા, ત્રીજું બાળક નિજાનંદ દીનાનાથ, ચોથો નયનનાથ, પાંચમો યદુનાથ, છઠ્ઠો નિરંજનનાથ અને સાતમાનું નામ મહાપુરુષ ગહિનીનાથ પાડવામાં આવ્યું. એ 7 પુત્રો આગળ જતા જગતમાં મહાન પુરુષો તરીકે વિખ્યાત થયા. આગળ જતા 12 વર્ષ પછી રેવણનાથે બધાને દીક્ષા આપી. પછી તે બધાને 7 વિદ્યા અને 64 કળાઓ તેમજ અસ્ત્ર શસ્ત્ર આયુધમાં પારંગત કર્યા. પાછળથી એ મહાપુરુષો નાથ પંથના 84 સિદ્ધોની પંગતમાં સ્થાયી થયા. સંત રેવણનાથ પણ વિટે ગામમાં જ આશ્રમ બનાવીને રહ્યા. આ 7 દીક્ષિતો સંતની સેવામાં લાગી ગયા. કહેવાય છે કે મુનિ રેવણનાથ આજે પણ વિટે ગામમાં સૂક્ષ્મ સ્વરૂપે વિરાજી રહ્યા છે. આવી આ કથાને જે સાંભળશે અને વાંચશે તેના બાળકો અપમૃત્યુમાંથી બચી જશે અને તે પુત્રવાન થશે. તેના બાળ દોષનું નિવારણ થશે. આ ગોરક્ષનું સિદ્ધ વચન છે. આ દોષ નિવારણ કથા જે સાંભળશે તેના પર સિદ્ધ સંત મહાત્મા રેવણનાથની મહેર થશે. હવે આપણે જોઈશું વટસિદ્ધનાથની અદ્ભુત કથા. એક વખતે પોતાની પુત્રી સરસ્વતીના અદ્ભુત લાવણ્ય અને રૂપથી બ્રહ્માજી આકર્ષિત થયા અને એમના વીર્યનું સ્ખલન થયું. એ સ્ખલિત વીર્ય બિંદુ આકસ્મિક રીતે એક સાપણના માથા પર પડ્યું. સાપણ તેને ભક્ષ્ય માનીને ગળી ગઈ અને સમય જતા તેને ગર્ભ રહ્યો. દિવસો જતા ગર્ભ વધવા લાગ્યો. આ બાજુ સાપણના પેટમાં બ્રહ્મવીર્ય થકી જીવ ઉછરી રહ્યો છે તેની આસ્તિક ઋષિને આંતરચક્ષુ દ્વારા જાણ થઈ. તેમણે એ સાપણ તક્ષક કન્યાને મળીને આ ગુપ્ત રહસ્યની વાત જણાવતા કહ્યું, હે તક્ષક સુતા, તારા પેટમાં તો બ્રહ્મવીર્યનો ગર્ભ પોસાઈ રહ્યો છે અને તેના દ્વારા આવિર્હોત્ર નારાયણ આ ધરતી પર અવતાર ધારણ કરશે. આ બાજુ રાજા જન્મેજય સર્પસત્ર યજ્ઞ કરી રહ્યો છે અને તેમાં આહુતિ માટે પૃથ્વીના બધા જ સર્પોનું આવાહન કર્યું છે. એટલે તને ચેતવવા માટે હું દોડી આવ્યો છું કે જો આ યજ્ઞમાં તારી આહુતિ થશે, તારા પેટમાં ઉછળતા દિવ્ય આત્માનો વિનાશ થશે. માટે તું સંભાળીને રહેજે. તક્ષક કન્યાએ ઋષિને કહ્યું, હે મુનિવર, આપ શ્રીએ મને ચેતવી છે તો હવે આપ જ મને ઉપાય બતાવો. આસ્તિક ઋષિ આંતરજ્ઞાનથી જાણકાર હતા. તેમણે સાપણને કહ્યું કે પેલી સામે વિશાળ વડનું ઝાડ છે. તેની અંદર મોટું પોલાણ એટલે કે બખોલ છે. તેમાં તું સંતાઈ જા અને તારા ગર્ભનું રક્ષણ કર. સાપણ તરત જ વડના ઝાડની બખોલમાં સરકી ગઈ. આ તરફ ઋષિવર જન્મેજયના યજ્ઞ સ્થાને પહોંચ્યા. ત્યાંના યજ્ઞાચાર્ય ઋષિને ગુપ્તપણે મળી બધી વાત જણાવી અને કહ્યું કે યજ્ઞમાં તક્ષક કન્યાનું આવાહન કરશો નહીં, કેમ કે તેના ગર્ભમાં આવિર્હોત્ર નારાયણનો સંચાર છે, જે પાછળથી સિદ્ધ સંત વટસિદ્ધનાથ બનશે. આમ યજ્ઞ પૂરો થયો અને સાપણ બચી ગઈ. તેના 9 માસ સુખેથી વડની બખોલમાં પૂરા થયા. નિયત સમયે સાપણ ગર્ભના ઈંડાનું વિસર્જન કરીને ત્યાંથી નીકળી ગઈ. કાલાંતરે ઈંડામાંથી આવિર્હોત્ર નારાયણનો બાળક રૂપે આવિષ્કાર થયો. આ તરફ બન્યું એમ કે કોષધર્મા નામે એક સદાચારી અને સંસ્કારી નિર્ધન બ્રાહ્મણ પત્રાવળી માટે વડના પાંદડા એકઠા કરવા તે વડના ઝાડની સમીપ આવ્યો. તેણે બાળકનું રુદન સાંભળ્યું. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. ડરના માર્યો તે ભાગવા લાગ્યો. ત્યાં તેણે આકાશવાણી સંભળાઈ, હે વિપ્રવર કોષધર્મા, ડરીશ નહીં.
આ ઝાડની બખોલમાં સાક્ષાત નારાયણ બાળક રૂપે અવતર્યા છે. તેને કાઢીને ઘેર લઈ જા. તારો ભાગ્યોદય થશે અને ઐશ્વર્યનો ઉદય થશે. તક્ષક સુતા પદ્મિનીનો આ પુત્ર આગળ જતા વટસિદ્ધ નાગનાથ નામે મહાન યોગી થશે. પછી દેવયોગે વડના ઝાડના 2 ભાગ થઈ ગયા અને બાળક નજરે પડ્યો. આકાશમાંથી દેવોએ પુષ્પવર્ષા કરી. આવિર્હોત્ર નારાયણનો જયઘોષ થયો. કોષધર્મા બ્રાહ્મણ અતિ આનંદ અને પ્રેમથી બાળકને પોતાના ઘેર લઈ આવ્યો અને સુરાદેવી નામે પોતાની પત્નીને બાળક આપ્યો. અનાયાસે પરમ કૃપાળુ પરમાત્માએ આપેલ પુત્ર ભેટથી વિપ્ર દંપતીનો આનંદ અસીમિત થયો. પત્ની સુરાદેવીને સ્તનોમાં પૈની ધારા છૂટી. આમ શ્રી કાશીપુરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં વટસિદ્ધ નાગનાથ ઉછરવા લાગ્યા. પિતા કોષધર્મ અને માતા સુરાદેવીની વાત્સલ્ય છાયામાં બાળક 7 વર્ષનો થયો ત્યારે તેને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. એક દિવસ રમતા રમતા બીજા બાળકો સાથે બાળક વટસિદ્ધ ગંગા કિનારે જઈ પહોંચ્યો. ત્યાં બધા આનંદથી લટકાની રમત રમતા હતા. તેવામાં ત્યાં તીર્થાટન માટે નીકળેલા દત્તાત્રેય મહારાજ સ્નાન વિધિ માટે આવ્યા. તેમણે આ સૂર્ય સમાન તેજસ્વી બાળકને જોયો અને તે પણ બાળ સ્વરૂપ ધારણ કરી તેની સામે રમતા ત્યાં ઉપસ્થિત થયા. જ્યારે ઉપર શુંભા નીકળ અહીંથી એમ કહીને બીજા બાળકોએ દત્તાત્રેયને ધિક્કારવા લાગ્યા. પરંતુ નાગરાજે તે બધાને સમજાવ્યા અને કહ્યું કે અતિથિનું અપમાન ન થાય અને પછી બધા સાથે સમૂહ ભોજનમાં દત્તાત્રેયને પણ આમંત્રણ આપ્યું. તેમણે આદરપૂર્વક બેસાડીને ઘરના સંસ્કાર અને રીત પ્રમાણે ધૂપ દીપ અને નૈવેદ્ય કરીને પૂર્ણ પ્રેમથી આતિથ્ય સત્કાર કર્યો. પછી ખૂબ ભાવથી નિષ્પાપપણે ભોજન પીરસ્યું. બટુક રૂપ ધારી ભગવાન દત્તાત્રેય બાળક નાગનાથની આ તદ્દન સ્વાભાવિક નિસ્વાર્થ સેવાથી અતિ પ્રસન્ન થયા અને નાગનાથના કાનમાં સિદ્ધિ મંત્ર ફૂંક્યો. પછી તેને સમજ પાડતા કહ્યું, હે બાળક, હવે તું જ પીરસવા નીકળ અને જેને જે જોઈતું હોય તે પૂછીને પીરસ. ફક્ત તું આ સિદ્ધિને સ્થિર કરવા માટે એ ભોજન જમતો નહીં. દરેકને ભાવતા ભોજન મળી રહેશે. પછી ક્ષણ માત્રમાં ભરપૂર અન્ન પાત્રો ત્યાં પ્રગટ્યા. બાળકોને માટે તો આ મનની રમત હતી, પણ ત્યાં સાચે સાચ ભોજન સમારંભ શરૂ થયો. આ તરફ મારું નામ દત્તાત્રેય છે આમ કહીને અતિથિ બટુક અંતર ધ્યાન થયા અને બીજી બાજુએ નાગનાથ પંગતમાં પીરસણ લઈને નીકળ્યા. દરેકને પૂછતા જાય અને માંગે તે પ્રમાણે પીરસતા જાય. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. દરરોજ બાળકો ગંગા કિનારે રમવા આવતા અને ભર પેટ મનગમતા ભોજન જમીને ઘેર જતા. ઘેર મા બાપ ખાવાને માટે આગ્રહ કરે તો પણ ના જ પાડતા. આ પ્રમાણે રોજ બનવા લાગ્યું. એટલે બાળકોના મા બાપને સ્વાભાવિક જ ચિંતા થવા લાગી. એક દિવસ એક બાળકના પિતાએ પૂછતા બાળકે ગંગા કિનારે નિત્ય થતા ભોજન સમારંભની વાત કરી. આ સાંભળીને તેને ખૂબ નવાઈ લાગી. ખાતરી કરવા માટે એક સમયે ગુપ્તપણે ત્યાં જઈને જોયું તો ખરેખર ભવ્ય ભોજન સમારંભ ચાલી રહ્યો હતો. બધા છક્ક થઈ ગયા. પિતા કોષધર્મને પણ હવે યાદ આવ્યું કે આકાશવાણીએ કહેલું કે પુત્ર મહાયોગી થશે તે સાચું જ પડ્યું. એક વખત એકાંતમાં પાલક પિતા કોષધર્મે નાગનાથને પૂછ્યું ત્યારે ખબર પડી કે ગંગા કિનારે પુત્રને શ્રી દત્તાત્રેયની કૃપાથી મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને તેનો જ આ પ્રતાપ છે. જિજ્ઞાસુ નાગનાથે પિતાને પૂછ્યું કે આ દત્તાત્રેય કોણ છે અને ક્યાં રહે છે? ત્યારે વિપ્ર કોષધર્મે પુત્રને જણાવ્યું કે દત્ત મહારાજ તો સાક્ષાત ત્રિગુણેશ્વર દેવ છે. કાશી, કરવીર, ગિરનાર, માહુરગઢ એમ અનેક જગ્યાએ એમનો આધ્યાત્મિક સંસાર વિસ્તરેલો છે. એ આજીવન અલગારી અને નિત્ય પ્રવાસી છે.
આ સાંભળીને નાગનાથ બોલ્યા, ગુરુની પૂર્ણ કૃપા અને બ્રહ્મજ્ઞાન મેળવવા હું અવશ્ય એમને પાછો મળીશ. પછી તો કિશોર નાગનાથને ગુરુ દત્તાત્રેયને મળવાની તાલાવેલી લાગી. ગુરુને શોધવા માટે મનોમન દ્રઢ નિશ્ચય કરી એ સવારે નીકળી પડ્યા. પ્રથમ કાશીપુરી, પછી ત્યાંથી કરવીર, પાંચાળેશ્વર, ગિરનાર એમ ફરતા ફરતા માહુર છોડ્યા બાદ અંતે કોલ્હાપુર આવી પહોંચ્યા. ત્યાં લોકોને દત્તાત્રેયના સ્થાન વિશે પૂછપરછ કરી તો લોકો હસીને કહેવા લાગ્યા, એમ કહેવાય છે કે દત્તાત્રેય મહારાજ વેશાંતર કરીને અહીં ભિક્ષા લેવા આવે છે. આ સાંભળીને નાગનાથ તરત જ મહાલક્ષ્મીના મંદિરે આવ્યા અને પૂજારીને કહ્યું, હે પૂજારી, મારે અહીં મોટો ભંડારો કરવો છે. ગામમાં કોઈને ત્યાં પણ ચૂલો સળગવો ન જોઈએ અને અતિથિથી માંડીને ગામમાં કોઈ બાકી રહેવું ન જોઈએ. પૂજારી તો નાગનાથના મોઢા સામે જોઈ જ રહ્યો અને કહેવા લાગ્યો, અરે ભાઈ, આમ બડી બડી વાત શું કરે છે? એટલું બધું અનાજ અને સર સાહિત્ય લાવશે ક્યાંથી? તે જ ક્ષણે નાગનાથે ભંડારા માટેના સામાનનો મોટો ઢગલો ત્યાં કરી દીધો. પૂજારી તો સ્તબ્ધ થઈ ગયો અને નાગનાથના પગમાં પડી માફી માંગવા લાગ્યો ને હાથ જોડીને કહ્યું, હે મહારાજ, હું મારાથી બનતી બધી મદદ કરીશ, તમે ભંડારો અવશ્ય કરો. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 36મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે અથવા સાંભળે તેના પર રેવણનાથ અને વટસિદ્ધનાથની કૃપા થશે અને સર્પદંશની વિષ બાધાનું નિવારણ થશે. તેમજ સર્પિણી સુત સિદ્ધ નાગનાથ તેના ઝેરનું વારણ કરશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.